ગુડ મોર્નિંગ એવરીવન. આજે પાઠ 1 સામાજિક વારસાનો આપણે ત્રીજો ભાગ અપલોડ કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો શાંતિથી સમજજો અને કોઈ પણ ક્વેરી હોય, ના સમજણ પડતી હોય તો મારા પર્સનલ નંબર પર વોટ્સઅપ મેસેજ કરજો. તો હવે આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે આપણા ભાગ 3નો જે ટોપિક છે ભારત ભૂમિ અને તેના લોકો. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીશું આપણા નવા ટોપિકની ભારત ભૂમિ અને તેના લોકો. અહીંયાથી આપણને જાણવા મળશે કે ભારતની અંદર સૌ પ્રથમ કઈ પ્રજાતિઓ આવીને વસી અને કેવી રીતે આ એક પ્રજા, બે પ્રજા તેમ કરતાં કરતાં ભારતની અંદર ભાતીગળ સંસ્કૃતિનું કેવી રીતના નિર્માણ થયું અને અલગ અલગ લોકો જે આવીને વસ્યા, પરિણામે ભારતની અંદર ઘણી જાતિના તત્વો આપણને મળી ગયા હતા. તેની આપણે આજે વાત કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ અંદર ધ્યાન આપીએ અને સમજવાની કોશિશ કરીએ. ભારત ભૂમિ અને તેના લોકો આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા. ભારતના ભાતીગળ વારસા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અનેક વિદેશી પ્રજાઓ ભારત તરફ આકર્ષાઈ. અહીં અનેક જાતિઓ આવી, પરિણામે ભારતના લગભગ બધી જ જાતિના તત્વો મળી આવ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો, ભારતના ભાતીગળ વારસાના સમૃદ્ધિના આકર્ષણના કારણે આ બધી પ્રજાઓ, આ વિદેશી પ્રજાઓ ભારતમાં આકર્ષાઈને આવી હતી અને જેના પરિણામે ભારતની અંદર બધી જ જાતિના તત્વો આપણને જોવા મળ્યા હતા. ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના એ પ્રાચીનતમ પ્રજા તરીકે થતી હતી. એટલે કે પ્રાચીન પ્રજા જે સૌથી ગણાતી એ દ્રવિડો ગણાતી હતી. પરંતુ નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રની અદ્યતન શોધખોળોથી એવું જાણવા મળ્યું છે કે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ અહીં રહેતી હતી અને આપણે તેમના વિશે અભ્યાસ કરીશું. શરૂઆતમાં તો એવું જ લાગ્યું કે માત્ર દ્રવિડો જે ભારતની અંદર સૌપ્રથમ આવ્યા હતા, પણ જે નૃવંશશાસ્ત્રીઓ અને ભાષાશાસ્ત્રનો અભ્યાસ જે કર્યો તેના પરથી એવું જાણવા મળ્યું કે અહીં તેમની સાથે બીજી 6 જેટલી ભિન્ન ભિન્ન પ્રજાઓ પણ આવીને રહેતી હતી. સૌ પ્રથમ વાત કરીશું નેગ્રીટો, બ્રેકેટમાં આપી છે હબસી પ્રજા. નેગ્રીટોને હબસી પ્રજા તરીકે પણ ઓળખવામાં આવે છે. નેગ્રીટો અથવા નિગ્રો જાતિ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે નેગ્રીટો અથવા નિગ્રો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવેલા. એટલે મિનિંગ એ છે કે તે સૌપ્રથમ ભારતમાં આવ્યા હતા, ભારતના તો નહોતા. મૂળ ભારતના આ લોકો રહેવાસી નથી. આ લોકો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવ્યા હતા અને સમય જતાં ભારતમાં તે રોકાયા હતા. તેઓ વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે વાંકડિયા વાળ ધરાવતા હતા. આપણે એમનું આલેખન કરીએ, એમનું વર્ણન કરીએ તો સૌપ્રથમ તેમની હાઇટ એ 4 થી 5 ફૂટ ઊંચી અને માથે કરલી એટલે કે વાંકડિયા વાળ ધરાવતા હતા. ત્યારબાદ નંબર 2 ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે નિષાદ પ્રજા. ઓસ્ટ્રેલોઇડનું બીજું નામ છે નિષાદ. આ પ્રજા અગ્નિ એશિયામાંથી, અગ્નિ જે આપણો ખૂણો છે એ એશિયામાંથી આવેલી હતી. તેઓનો રંગ શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક તેમની શારીરિક વિશેષતા હતી. અહીંયા તેમના કદની વાત કરવામાં આવી છે, તેમના રંગરૂપની વાત કરવામાં આવી છે કે તેઓનો રંગ શ્યામ હતો, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, આ તેમની શારીરિક ઓળખાણ હતી, વિશેષતા હતી. ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ કહેતા હતા. જે મૂળ આર્યો જે ખરા ભારતના, તે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજા એટલે કે જે નિષાદ પ્રજાને નિષાદ કહીને બોલાવતા હતા. ભીલી પ્રજા માટે નિષાદ શબ્દ પ્રયોજવામાં આવતો હતો. ભારતની કોલ અને મુંડા જાતિ, આ કોલ અને મુંડા એ આદિવાસી જાતિ છે વિદ્યાર્થી મિત્રો. અસમની ખાસી પ્રજા, આ ખાસી પ્રજા એ પણ એ આદિવાસી સમૂહનું નામ છે. હું તમને એક વધારાની માહિતી આપું. ખાસી અને એની જોડે એક બીજી પ્રજા હતી ગારો. આ બંને પ્રજા એ માતૃમૂલક છે. એટલે અહીંયા પિતાનું વર્ચસ્વ નહીં પણ માતાનું વર્ચસ્વ ચાલતું હોય છે. જે સામાજિક વ્યવહારો, બાળકના નામની પાછળ માતાનું નામ અને તેમના રિવાજો, લગ્નના રિવાજો, આ બધા જ માતૃમૂલક તરીકે જોવા મળે છે.
નિકોબાર અને બ્રહ્મદેશ જે હાલનું મ્યાનમારની જાતિઓમાં આ પ્રજાના લક્ષણો વિશેષ જોવા મળે છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવું વગેરે જેવા કેટલાક કૌશલ્યો માટે જાણીતા હતા. તેઓ પોતાની ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. વિદ્યાર્થીઓ, આ જે નિષાદ જાતિ જેમની આપણે વાત કરીએ તો સૌપ્રથમ અગ્નિ એશિયામાંથી આવેલી, જેમનો રંગ શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ અને ચપટું નાક તેમની ઓળખાણ હતી. તેઓ ભારતની કોલ અને મુંડા જાતિના અસમની પ્રજા અને બ્રહ્મદેશનું જે જાતિઓમાં આ પ્રજાના લક્ષણો જોવા મળી આવ્યા હતા. તેમની પ્રવૃત્તિઓની વાત કરીએ તો વાસણો બનાવવા, ખેતી કરવી, કાપડનું વણાટકામ અને ધાર્મિક માન્યતાઓ ધરાવતા પણ હતા. હવે જે દ્રવિડ લોકો છે, જે આપણો ટોપિક નંબર 3 છે. દ્રવિડોને મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવ્યા છે. પાષાણ એટલે પથ્થરનો યુગ, અને જે સિંધુ સંસ્કૃતિના જે સર્જકો છે તે આના સીધા વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તરમાંથી આવેલી આ વિવિધ પ્રજાની ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો ટકી રહ્યા છે. સમયાંતરે આ લોકો દ્રવિડો કહેવાયા. આ પ્રજા ઉત્તરમાંથી આવી હતી, ભારતના ઉત્તર તરફથી આવી હતી. દ્રવિડોએ માતા રૂપે દેવી એટલે કે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્માનો એટલે કે શિવની પૂજાની સમજ આપી હતી. વિદ્યાર્થીઓ, હિન્દુ ધર્મની અંદર તે લોકો પોતાની માતા એ પાર્વતીને ગણતા હોય છે અને પિતા એ શિવને એટલે કે જે શિવ શંકર જે ખરા તેમને ગણતા હોય છે. અને આ દ્રવિડોએ તેમની પૂજાની સમજ આપી હતી. દીપ, ધૂપ, આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. આજે પણ આપણે અંધશ્રદ્ધા જોઈએ છે કે ઘણી જગ્યાએ લોકો જે પૂજા કરતા હોય છે એમાં અગરબત્તી, ધૂપ, દીપ, પેલા દીવા કરવા, આરતી કરવી, પૂજા કરવી, આ બધું જ જે આપણી સંસ્કૃતિમાં આવ્યું એ દ્રવિડોએ આપી હોવાનું મનાય છે. દ્રવિડોના મૂળ દેવો આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવો તરીકે પુનઃસ્થાપ્યા. આર્યોએ માની લીધું કે દ્રવિડો એ આપણા દેવો છે અને તેમને સ્વીકાર કર્યો અને સંસ્કૃતિના દેવો તરીકે તેમને પુનઃસ્થાપ્યા. સમય જતાં ઉત્તરના પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. એટલે અહીંયા આગળ વિદ્યાર્થીઓ આપણને જાણવા મળે છે કે ઉત્તર દિશાની તરફ જે આ દ્રવિડો રહેતા હતા તેઓ અને આર્યો વચ્ચે આમ પરસ્પર સંબંધો બંધાવા લાગ્યા અને આ બંનેના ઊંડા સંબંધોના કારણે આ આર્ય સંસ્કૃતિ દ્રવિડોની અંદર ઊંડે સુધી વ્યાપી ગઈ. આંતરજ્ઞાતીય લગ્ન સંબંધો પણ પ્રસર્યા. હવે એક આર્ય એક દ્રવિડ સાથે લગ્ન કરશે તો દ્રવિડોની સંસ્કૃતિ આર્યમાં અને આર્યની સંસ્કૃતિ દ્રવિડોની અંદર આ તો પ્રસાર થવાની જ છે અને આ તો એકબીજાની અંદર જે આંતર સંબંધ થવાના જ છે, જેના કારણે દ્રવિડોની સંસ્કૃતિ એ આર્યોમાં અને આર્યોની સંસ્કૃતિ એ દ્રવિડોમાં આપણે જોઈ શકીએ છીએ. અને જેના કારણે દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રમાં અને વિવિધ કલાઓ જેવી કે કાતણું, વણવું, રંગવું, હોડી તરાપા જેવા ક્ષેત્રોમાં તેમનું વિશેષ પ્રદાન જોવા મળે છે. કાપડને વણવું અને કાતવું માતૃમૂલક જેમની કુટુંબની વ્યવસ્થા હતી, હોડી અને તરાપા બનાવવા આ બધું કામ દ્રવિડો કરતા હતા. અને જે આજે પણ આ કલા જોવા મળે છે તે માત્ર દ્રવિડોની આપણને દેન છે. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ ભારત તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. જો ઉત્તરથી આવ્યા હતા, પછી રોકાયા અને હવે દક્ષિણ તરફ ખસતા ગયા. આર્યો અને દ્રવિડો આ બંનેનું પેચિંગ થયું, એટલે આમ કહી શકીએ આપણે કે બંનેનું સમાયોજન થયું. બંનેના સમાયોજન દ્વારા ભારતની અંદર એક નવી જ સંસ્કૃતિની જે આપણે રચના થઈ એવું જોઈ શકીએ છીએ. જેથી કહી શકીએ કે આર્યો મૂળ આર્યો ન રહ્યા અને દ્રવિડો મૂળ દ્રવિડો ન રહ્યા. આર્યોની રહેણી કરણીમાં દ્રવિડોના તત્વો દેખાવા લાગ્યા અને દ્રવિડોની રહેણી કરણીની અંદર આર્યોની ટેવો અને મૂલ્યો અને આર્યોના વિચારો પણ આપણે જોવા લાગ્યા. એટલે કહી શકીએ કે અહીંયા બંનેની સંસ્કૃતિનું સમન્વયીકરણ થયું. આર્યોના પ્રભુત્વ બાદ તેઓ દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા. આજે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે.
પ્રારંભિક તામિલ સાહિત્ય ઉર્મીની અભિવ્યક્તિથી ભરેલું છે. એટલે અહીંયા કહી શકાય કે આ બંને પ્રજાઓ વચ્ચે સંસ્કૃતિનું સમન્વય થયો હતો. આપણે 3ની વાત કરી, નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ લોકો. હવે આપણે અન્ય પ્રજાઓ જે ભારતમાં આવીને વસી હતી આપણે તેમની વાત કરીશું. અન્ય પ્રજામાં વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, આ ઉપરાંત ભારતમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મિનોઇડ પ્રજા પણ હતી, જેને આપણે અન્ય પ્રજાઓ તરીકે ઓળખીએ છીએ. સૌપ્રથમ મોંગોલોઇડની વાત કરીએ. આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ ભારતમાં આવી હતી. જે આપણે પાકિસ્તાન પછી આપણે જે હિમાલયની વાત કરીએ એટલે પશ્ચિમમાંથી ઉત્તરમાં ત્યાં ચીનમાંથી તિબેટ થઈને આ ભારતમાં આવી હતી. તેમને ઉત્તર આસામ, સિક્કિમ, ભૂતાન, પૂર્વ બંગાળ વગેરેમાં વસવાટ કર્યો. સમય જતાં તેમનું ભારતીયકરણ થયું, ત્યાં વસ્યા, ધીમે ધીમે ભારતમાં આવ્યા અને આખરે ભારતમાં જ રોકાય, તેથી તેમનું ભારતીયકરણ થયું તેમ કહી શકીએ. આ પ્રજાની વાત કરીએ મોંગોલોઇડ, તો આ પ્રજાનો વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જેવા તેમના શારીરિક લક્ષણો ધરાવતી હતી. તેમને ઓળખવા હોય તો માત્ર એમનો પીળો ચહેરો, ચપટો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો એમની શારીરિક બાહ્ય દેખાવ જે આપણે કહીએ છીએ, જે લક્ષણો કહીએ છીએ તે ધરાવતા હતા. મોંગોલ લોકો પીળા વર્ણના હતા, તેથી કિરાત તરીકે ઓળખાતા હતા. કિરાત તરીકે ઓળખાતા હતા. વિદ્યાર્થીઓ અંડરલાઈન કરી લેજો. આ જે કિરાત શબ્દ છે તે અવારનવાર આપણી જે સ્કૂલની પરીક્ષામાં તથા બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકેલો સવાલ છે. જે મોંગોલાઈ લોકો જે ખરા તે પીળા વર્ણના હતા અને પીળો કલર ધરાવતા હતા, એટલે કે તેઓ કિરાત તરીકે ઓળખાતા હતા. ત્યાર પછીની જે 3 જાતિઓ જે છે, અલ્પાઇન, ડિનારિક અને આર્મિનોઇડ, આપણે તેની વાત કરીશું. આ પ્રજાઓ કે જે મધ્ય એશિયામાંથી આવેલી પ્રજાઓ છે. આ 3 જાતિઓ એક સમાન ભૌતિક ગુણો ધરાવે છે. આ પ્રજાના અંશો ખાસ કરીને અંશો એટલે બાકી રહેલા જે લોકો જે ખરા તે ખાસ કરીને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ 3 જાતિનો આપણને બહુ ટૂંકો પરિચય આપેલો છે કે આ 3 એક જ જાતના ભૌતિક ગુણો ધરાવે છે અને મહારાષ્ટ્ર, બંગાળ, ઓડિશા, ગુજરાતની અંદર આવેલું જે સૌરાષ્ટ્ર ખરું ત્યાં આ જાતિના લોકોના અંશો આપણે જોઈ શકીએ છીએ. હવે 5મી જાતિ એ આપણો આર્યો. અને આપણે આર્યની વાત કરીએ તો શરૂઆતમાં જ આપણે પાઠના શરૂઆતમાં જ આપણે આર્યાવર્ત, ભારતવર્ષ અને જંબુદ્વીપ નામ આપણે સાંભળ્યું હતું, તેની આપણે પછીથી વાત કરીએ છીએ. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ એ આર્ય એટલે કે જેમનું નામ છે નોર્ડિક લોકો હતા. એટલે કે આર્યોને નોર્ડિક તરીકે લોકો ઓળખતા હતા. પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા હતા. ભારતની અંદર વસતા હિન્દુ ધર્મના લોકો જે પહેલાં પોતાને આર્ય કહેતા હતા, તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. જ્યાં જ્યાં હિન્દુની વસ્તી વધારે હોય અને હિન્દુ ધર્મના લોકો વસતા હોય તે પ્રદેશને આર્યાવર્ત નામ અપાયું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં આવી હતી. ત્યાં 7 મોટી નદીઓના વહેતી હોવાના કારણે તેને સપ્તસિંધુ નામ આપ્યું હતું. જો સપ્તસિંધુ નામ કેમ પડ્યું? તો અહીંયા 7 મોટી નદીઓ વહેતી હતી, તેથી તેઓએ તેમને સપ્તસિંધુ નામ આપ્યું. ઉત્તર વૈદિક કાળમાં આર્યવર્તનો પૂર્વ મિથિલા એટલે કે જે અત્યારનું બિહાર છે ત્યાં સુધી અને દક્ષિણમાં વિંધ્યાચલ સુધીનો વિસ્તાર હતો તે આર્યોનો વિસ્તાર ગણાતો હતો. અન્ય સમકાલીન પ્રજાઓ કરતાં તેઓ વધુ વિકસિત હતા. આર્ય ભરત રાજા કે ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશ ભરતભૂમિ, ભરતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામથી ઓળખાવા લાગ્યો. હવે આર્યોની ટેવો અને આર્યોની આપણે વાત કરીએ તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા. તેઓ વૃક્ષો, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા. તેમને આ દરેકની સ્તુતિઓની રચના કરી છે. સ્તુતિઓ એટલે આપણે જે સંસ્કૃતમાં વિદ્યાર્થી શ્લોક કહીએ છીએ, અને આ શ્લોક જે રૂચાઓ કહીએ છીએ આપણે, એ રૂચાઓ દ્વારા આ લોકો એકબીજાની સ્તુતિ કરતા હતા. સમય જતાં વેદ પઠન પ્રચલિત બન્યું. જેમનું વૈદિક સાહિત્ય જે ખેર જે 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, અર્થવેદ અને સામવેદ, આ જે 4 વેદો હતા એમનું વેદનું પઠન પ્રચલિત બન્યું.
સમયાંતરે તેમાંથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ અને તે પછી યજ્ઞાદિ ક્રિયાઓ ભારતની અંદર શરૂ થવા લાગી. એટલે ભારતની અંદર જ્યાં વેદ પઠન, ધાર્મિક વિધિઓ, યજ્ઞો, શ્લોકો, ઋચાઓ અને વૃક્ષો, પહાડો અને પ્રકૃતિના તત્વોને જે પૂજવાનું કામ કરવામાં આવી રહ્યું છે એ માત્ર ને માત્ર આર્યોની આદતોના કારણે, આર્યોની અસરના કારણે ભારતની અંદર આ યજ્ઞાદિ ક્રિયાઓ શરૂ થઈ. એ બધું જ એ આર્યોના કારણે થયું હતું. ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓ સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો અપનાવી લઈને એક સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. હવે જે ભારતની અંદર પ્રજાઓ જે છે, આર્યો, અલ્પાઇન, ડિનારિક, આર્મોનોઇડ, મોંગોલોઇડ, દ્રવિડ, ઓસ્ટ્રેલોઇડ, નેગ્રીટો, આ બધા જ જાતિના લોકો અહીંયા જે વસ્યા અને આ બધાની સંસ્કૃતિઓના વિશિષ્ટ તત્વો એ આપણી સંસ્કૃતિએ અપનાવી લીધા અને તેમનું સમન્વયી સંસ્કૃતિનું સર્જન થયું. સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જ જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. જો અહીંયા જ આપણે જે સમજવાનું છે, આપણી મૂળ લાઈન આ છે કે સમયાંતરે ભારતમાં આવીને વસેલી આ બધી જાતિઓ વચ્ચે લગ્ન સંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતું ગયું. હવે આર્ય અલ્પાઇનમાં, અલ્પાઇન ડિનારિકમાં, ડિનારિક આર્મોનોઇડ જાતિમાં કે આર્મોનોઇડ એ દ્રવિડ જાતિમાં લગ્ન સંબંધ કરે તો આ બધાનો ચહેરો, રંગરૂપ, તેમની જે બાહ્ય જે એમનું જે બંધારણ ખરું આ બધાનું અલગ અલગ હતું અને તેઓ વચ્ચે આંતર સંબંધો બંધાવા લાગ્યા, લગ્નો થવા લાગ્યા અને પરિણામે આ બધી જ સંસ્કૃતિનો સમન્વય થયો અને ભારતની અંદર એ નવી જ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી અને એ સંસ્કૃતિ આપણે જે કહીએ છીએ કે ભાતીગળ સંસ્કૃતિ થઈ. સમયાંતરે આ સંસ્કૃતિમાં જે તે પણ બાંધકામ થયા, મંદિર મસ્જિદો બનાયા કે જે કંઈ પણ તળાવ કે જે શિલ્પ સ્થાપત્યના નમૂના તરીકે જે કંઈ પણ વસ્તુ મૂકવામાં આવી તે બધું જ આ સંસ્કૃતિનું સંમિશ્રણ ગણાય છે. બધાની એક વિશિષ્ટ રહેણીકરણી અને અનેક ભાષાઓ, વિચારો, ધાર્મિક માન્યતાઓનો પણ સમન્વય થતો ગયો. દરેકની એક આગવી પરંપરા હતી, દરેકની એક આગવી સંસ્કૃતિ હતી, દરેકની એક આગવી માન્યતા અને રહેણીકરણી હતી. પણ આ બધાની રહેણીકરણી, માન્યતાઓ, ભાષાઓ આ બધું જ એક સાથે એકબીજાની અંદર સમન્વય થાય એટલે એક નવી ભાષા જન્મે, એક નવી સંસ્કૃતિ જન્મે, એક નવો વિચાર જન્મે, એક નવી રહેણીકરણી અસ્તિત્વમાં આવે, જેના કારણે પ્રારંભકાળથી જ આ બધી સંસ્કૃતિઓનું એક સાથે સમન્વયકારી સંસ્કૃતિનું નિર્માણ થતું રહ્યું, જેણે ભારતને ભવ્ય અને સમૃદ્ધ વારસો આપ્યો. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનો વિકાસ થયો અને આ પ્રજાઓ પરસ્પર એટલી ભળી ગઈ કે તેમનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ ન રહ્યું, અર્થાત તેમનું ભારતીયકરણ થઈ ગયું. મૂળ આર્યો ન રહ્યા, દ્રવિડ ન રહ્યા, નેગ્રીટો ન રહ્યા અને આ બધા જ જાતિઓ વચ્ચે જે પરસ્પર સંબંધો બંધાવા લાગ્યા, એકની સંસ્કૃતિ બીજામાં ભળતી ગઈ અને બીજાની સંસ્કૃતિ પેલામાં, એટલે મૂળ કોઈ સંસ્કૃતિ ઓરિજિનલ રહે જ નહીં અને જે તે પ્રજા આવી હતી એ એકબીજાની અંદર નિર્માણ પામવા લાગી, એકબીજાની સંસ્કૃતિના રંગમાં, તેમની બોલી, પહેરવેશ, ખોરાકની ટેવોમાં, મૂલ્યોમાં, રંગમાં રંગાવા લાગી અને જેના કારણે એક નવી જ સંસ્કૃતિ અસ્તિત્વમાં આવી અને નવો જ વારસો અસ્તિત્વમાં આવ્યો, જેને આપણે કહી શકીએ કે ભારતની એ સંસ્કૃતિ અને તેનું અસ્તિત્વ ઓરિજિનલ ન રહ્યું અને તેમનું ભારતીયકરણ થઈ ગયું, એટલે આ સંસ્કૃતિનું ભાતીગળ સંસ્કૃતિમાં નિર્માણ થયું. આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી, એટલે અલગ અલગ સંસ્કૃતિના મિશ્રણો વડે ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. જે લાસ્ટ લાઈન છે આપણી આ ટોપિકની કે આ રીતે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાઓના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક વારસો વિવિધતાપૂર્ણ, ભાતીગળ અને સમૃદ્ધ બન્યો. ત્યાર પછી વિદ્યાર્થીઓ આપણો જે નવો ટોપિક છે એ વારસાનું જતન અને સંરક્ષણ. સૌ પ્રથમ આ પ્રશ્ન પૂછાય તેવો છે કે શા માટે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ. તો પહેલાં તો વિદ્યાર્થી હું તમને વાત કરીશ કે આપણા દરેકની એ મૂળભૂત ફરજ છે કે આપણે આપણા વારસાનું જતન અને સંરક્ષણ કરવું જોઈએ અને એ માટે અમુક કાનૂની ધારાઓ અને બંધારણમાં પણ લખેલું છે કે એક ભારતીય નાગરિક તરીકે આપણે આપણા વારસાનું સંરક્ષણ અને જતન કરવાની જવાબદારી એ પણ આપણી જ છે. ભારતના વારસાની દરેક બાબતોએ ભારતને રળિયામણું, નયનરમ્ય અને આકર્ષક બનાવ્યું છે અને ભારતને ગૌરવ અપાવ્યું છે.
આ ભવ્ય વારસાને સાચવીને વિશ્વમાં પ્રતિષ્ઠિત ગૌરવભર્યું અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, તેને સાચવવું તે ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ છે. આપણે આપણા પ્રાચીન ઐતિહાસિક મૂલ્ય અને મહત્વ ધરાવતા વારસાના સ્થળોને કોઈ નુકસાન ન પહોંચાડે અને તેનું જતન કરે તે માટે ભારતના બંધારણમાં નાગરિકની મૂળભૂત ફરજો જણાવી છે. તે મુજબ આપણા ભારતીય બંધારણના અનુચ્છેદ 51 ભારતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે તેમાં 6, જ અને ટ અર્થાત 6, 7 અને 9 દર્શાવ્યા મુજબ અહીંયા કોલમમાં આપેલું છે. 1. આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની ફરજ. ત્યાર પછી જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પંખીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ. ત્યાર પછી જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આ 3 ફરજો અહીંયા આપેલી છે. તો હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું કે વિદ્યાર્થીઓ, આપણું કોઈ પણ પ્રાચીન સ્મારક હોય, ઉદાહરણ તરીકે આપણે ચાંપાનેર જઈએ અને જામા મસ્જિદ હોય, કે ઝૂલતા મિનારા કે સીદી સૈયદની જાળી હોય, કે પછી શિલાલેખ, અશોકનો શિલાલેખ હોય, અને જો તમે ત્યાં આગળ જાઓ અને તમે એને કોઈ પણ રીતે નુકસાન કરો કે એને તોડી નાખો કે એનું અસ્તિત્વ મિટાવો કે તમે એને ભાગી તોડી નાખવાના પ્રયત્ન કરો તો તમે કાનૂની રીતે અપરાધ કર્યો કહેવાય. એટલું જ નહીં, કોઈ વ્યક્તિ તેને નુકસાન કરી રહ્યો હોય તો આપણી એ પ્રાથમિક ફરજ છે, એક નાગરિક તરીકે, ભારતીય નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણે તેની સુરક્ષા કરવી જોઈએ, આપણે તેની જાળવણી કરવાની ફરજ છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે પ્રકૃતિના તત્વો જેવી રીતે કે જંગલ હોય, તળાવ હોય, નદીઓ હોય અને પશુ પંખીઓ હોય, તેનું પણ આપણે જતન કરવાની જરૂર છે. ઘણી વખત તમે જોયું હોય છે કે કોઈ મગર કે સાપ કે અજગર કે કોઈ સિંહ હોય કે વાઘ હોય અને જંગલમાં કોઈ તેનું શિકાર કરતો હોય, અને જો એને શિકાર કરતા કોઈ જંગલના જે વન અધિકારી તેને પકડી પાડે છે તો તેની પર પણ કાયદેસરનો ગુનો થાય છે. ઉદાહરણ તરીકે તમને યાદ હશે કે રાજસ્થાનના એક શૂટિંગ દરમિયાન સલમાન ખાને એક હરણ જેનું બંદૂકથી હત્યા કરી હતી અને આજે પણ એ કેસ ચાલે છે, જેને આપણે કાડિયાર પ્રાણી જે કહીએ છીએ તેની હત્યા કરી હતી, તો ત્યાંની સરકાર એને પરમિશન નથી આપતી. તો અહીંયા જંગલોમાં વસતા જે પ્રાણીઓ હોય, નદીઓ હોય, જે કુદરતી તત્વો હોય છે તેનું પણ રક્ષણ કરવાની અને તેનું પણ જતન અને જાળવણી કરવાની આપણી એક ફરજ છે. ત્યાર પછી આપણને કહેવામાં આવ્યું છે કે દરેક પ્રાણીઓ વિશે અનુકંપા રાખવાની. અનુકંપા એટલે પ્રાણી માત્ર ઉપર દયા રાખવી અને હિંસા ન કરવી અને અહિંસાથી કામ લેવું, તે પણ આપણને જણાવવામાં આવ્યું છે. ત્યારબાદ જે જાહેર મિલકતો છે એટલે કે સરકારી પ્રોપર્ટી છે, ઉદાહરણ તરીકે જે બસ સ્ટોપ છે, રેલવે સ્ટેશન છે, સરકારી બસ છે, ત્યારબાદ ટ્રેન છે, તો તમે તેને નુકસાન ન કરી શકો. અને જો કોઈ નુકસાન કરતું હોય અથવા કોઈ તેને નુકસાન પહોંચાડી રહ્યું હોય તો તમારી ફરજમાં આવે છે કે તમે તેને ટકોર કરો અને એ નુકસાન થતું હોય તેને અટકાવો. આપણે તેનો બગાડ ન કરીએ, આપણે તેનું નુકસાન ન કરીએ, એટલા માટે પણ અહીંયા આગળ આપણી એક મૂળભૂત ફરજ તરીકે ભારતના બંધારણના અનુચ્છેદ 51 આ ઉલ્લેખ કરેલો છે. આમ આગળ વાત કરીએ તો પ્રકૃતિ જે રમ્ય ભૂમિદૃશ્યો ભારતની ભૂમિ પર સર્જેલ છે તેની સુંદરતા, પવિત્રતા અને શુદ્ધતાને આપણે સૌ સાથે મળીને એક નૈતિક ફરજ સમજીને જાળવવા જોઈએ. વારસાનું ઘડતર અને ક્રમિક વિકાસને ભારતે મળેલ વિશિષ્ટ પ્રાકૃતિક રચના પર આધારિત છે. પ્રકૃતિ રચના એટલે કે પ્રકૃતિ દ્વારા ભારતને અઢળક સંપત્તિ પ્રાપ્ત થઈ છે. આ પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ ભારતને દરેક ક્ષેત્રોમાં વિકાસની માટેની અનમોલ તક પૂરી પાડી છે. ભારતનો વારસો સદીઓથી ભારતના લોકો દ્વારા આર્થિક, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે કરેલા વિકાસનું પરિણામ છે. તો વિદ્યાર્થીઓ, આપણે પ્રાકૃતિક વારસાની વાત કરી એટલે કે પ્રકૃતિએ મનુષ્યને ઘણું બધું અહીંયા આપેલું છે, એટલે કે આપણે અઢળક સંપત્તિ આપણે પ્રાપ્ત કરેલી છે. તમે વિચારો, હવા, પાણી, ખનિજ તેલ, કોલસો, લાકડું, ઔષધિ, ફૂલો, ફળ અને ત્યારબાદ ઘણા બધા જે તત્વો કહીએ છીએ, જે ધાતુઓ કહીએ છીએ, આ બધું જ આપણે કોઈ ફેક્ટરીમાં બનાવતા નથી. આપણને આ બધું જ કુદરતે આપેલું છે
અને આપણને આ જે કુદરતી વસ્તુ જે છે એ પ્રકૃતિએ આપેલું છે અને એ આપણી આ અઢળક સંપત્તિ છે, અઢળક સમૃદ્ધિ છે, જેનો લાભ દરેક માનવીએ લીધેલો છે અને આપણા ભારતની અંદર આપણા ક્ષેત્રોમાં વિકાસ માટેની અનમોલ તક પૂરી પાડે છે. જે દેશમાં ખનિજ તેલના કૂવા વધારે, પેટ્રોલિયમ વધારે, તે દેશનો આર્થિક વિકાસ સારો થાય છે. તેવી રીતે ભારતની અંદર પણ આ સંપત્તિ, આ ખનિજ તેલને બધું મળી આવે છે, તો જે ભારતના વિકાસને પ્રોત્સાહિત કરે છે. આપણે આ વારસાને સદીઓથી ભારતના લોકોને રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે એ વિકાસનું કરેલું પરિણામ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો જે ચેપ્ટર 1 ભારતનો વારસો એ અહીંયા આગળ પૂર્ણ થાય છે. જે આપણે પાર્ટ 2ની અંદર આપણે જે ઘણી વાત કરી, સાંસ્કૃતિક વારસાની વાત કરી, તેમાં આવેલા આપણે ગુજરાતના સાંસ્કૃતિક વારસાની પણ વાત કરી, તેમાં ઘણા ગુજરાતના મેળાઓની વાત કરી, ત્યારબાદ ભારત ભૂમિ અને તેના લોકોની વાત કરી, ભારત ભૂમિમાં આવેલા વસેલા નેગ્રીટો, ઓસ્ટ્રેલોઇડ, દ્રવિડ લોકો, અન્ય પ્રજાઓ જેમાં મોંગોલોઇડ, અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજાની આપણે વાત કરી. અંતમાં જે ભારતીય મૂળ જે રહેવાસી ગણાય છે આર્યો, કે જેને આર્યાવર્ત ને નોર્ડિક લોકો તરીકે ઓળખાતા હતા, આપણે તેમનું પણ વાત કરી. ત્યારબાદ અંતમાં આપણે એ પણ જોયું કે વારસાનું જતન અને સંરક્ષણ શા માટે કરવું જોઈએ. તો અનુચ્છેદ બંધારણ 51 અનુસાર આપણે આપણા બંધારણની અંદર દર્શાવ્યા પ્રમાણે એક ભારતીય નાગરિક તરીકે આપણી પોતાની ફરજ છે કે આપણે આપણા વારસાનું જાળવણી અને આપણે આપણા વારસાના મૂલ્યને સમજી તેનું જતન કરવાની પણ આપણી ફરજ છે. તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ આ ચેપ્ટર પૂર્ણ થાય છે